નેપાળમાં જે તબાહીનો મંજર જે સામે આવ્યો છે, તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે અને તેને લઈને અનેક લોકો જે છે તે અત્યારે પોતાના સંબંધીઓ કે જ્યાં તેઓ ફસાયા છે કે લાપતા થયા છે અને તેની રાહમાં છે, તેમના માટે ચિંતાતુર બન્યા છે. અને તેમાં જ એક છે અમદાવાદનો પટેલ પરિવાર કે જેમાં ભારતીબેન પટેલ અને પંકજભાઈ પટેલ છે, તેમના ભાઈ ભાભી અને મોટા બેન છે ભારતીબેનના, કે જેઓ કૈલાસ માનસરોવર યાત્રાએ ગત 23 ઓગસ્ટના રોજ ગયા હતા. 26 ઓગસ્ટ સુધી જ્યારે આ ઘટના બની તેની વહેલી સવારે 8 વાગ્યા સુધી, જ્યારે 8:30 પછી આ ઘટના બની છે અને 8 વાગ્યા સુધી તેઓ વોટ્સઅપમાં સંપર્કમાં હતા. તેઓને જે ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, જે કોન્સ્યુલેટ છે કે જ્યાં જે પ્રોસિજર કરવાની હોય છે કૈલાસ માનસરોવર જવા માટેની, અને એ જગ્યાના ફોટોગ્રાફ્સ જે છે તેઓએ પણ એ વોટ્સઅપમાં શેર કર્યા હતા. એ સંપર્કમાં હતા 8 વાગ્યા સુધી, 26 તારીખની વાત છે. અને ત્યારબાદ જે આ ઘટના બની, જો કે આ ઘટનાની જાણ પણ ભારતીબેન અને પંકજભાઈને બપોરના સમયે થઈ છે, 26 તારીખે બપોર પછી, કે જ્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસર્યા અને નેપાળમાં આવેલી જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા તે પછી તેમને જાણ થઈ અને ત્યારબાદ તેઓએ એમના પરિવારજનો જે છે, તેમના સંબંધીઓ છે, તેમની શોધખોળ શરૂ કરી છે. હજુ પણ એ લોકોને ભાળ મળી નથી. ભારતીબેન આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીએ, ત્યારબાદ પંકજભાઈ સાથે પણ વાત કરીશું. ભારતીબેન, શું આખી ઘટના શું બની છે? ક્યારે કૈલાસ માનસરોવર યાત્રાએ પરેશભાઈ અને જ્યોતિબેન અને તમારા મોટા બેન છે એ ગયા હતા અને શું જાણકારી મળી છે? શું છે એ લોકો 23 તારીખની ટૂર કરાવેલી હતી, એટલે 23 તારીખે નીકળાતા અને મુંબઈની એક ટ્રાવેલ એજન્સી હતી હિલ્સ એન્ડ ટ્રેલ્સ. એ લોકોના જે પાર્ટનર ખરા ત્યાંથી રીચા ટૂર્સ કરીને છે, એટલે એમની જોડે એ લોકો 26ની સવારે, વહેલી સવારે 5:30 વાગે ત્યાં જે ઇમિગ્રેશન છે નેપાલ ચાઇના બોર્ડર પર, ત્યાં પહોંચી ગયેલા હતા એ કોન્સ્યુલેટ પર. અને ત્યાંથી મારા મોટા બેને એમના હસબન્ડ જોડે 5:30 વાત કરી હતી, ફોન પર વાત કરેલી. ને ભાઈએ જે ત્યાં કોન્સ્યુલેટ પર એ લોકોએ પાડેલા ફોટા અમારું જે ફેમિલીનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં એમણે શેર કરેલા હતા. હવે એમણે જે શેર કરેલો એ છેલ્લો ફોટો 8:10નો હતો ને પછી જે આ ફ્લડ્સ આવ્યા છે એ 8:30 પછી આવ્યા. એટલે હવે અમને ચિંતા એ છે કે હવે એ લોકો છે ક્યાં, એ લોકોની કોઈ ખબર મળી નથી. ને અમે આપણું જે અહીંનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ સેલ છે એમાં એમની બધી વિગતો લખાવી છે. બીજું જે પેલા જે ટૂર્સવાળા છે જે હિલ્સ એન્ડ ટ્રેલ્સ, એ લોકોને બી સંપર્કમાં જ છીએ અમે, પણ એ લોકોનું એક 61 લોકોનું ગ્રુપ હતું, એ આખું ગ્રુપને હજી કોઈ ખબર મળ્યા નથી. અચ્છા, જે હેલ્પલાઇન જારી કરવામાં આવી હતી ત્યાં પણ સંપર્ક કર્યો છે તમે? કઈ રીતે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો? એ જે હેલ્પલાઇન નંબર જે ટીવીમાં આવતો હોય છે એમાં મારા માસી ખરા અમદાવાદમાં, એમણે એમાં બી નોંધાવી દીધું હતું, કારણ કે અમે ત્યારે અમને નહોતી ખબર, તો એમણે એ હેલ્પલાઇન નંબર જોઈને એમાં બી નોંધાવ્યું છે. એટલે અમે બધી કોશિશ કરી રહ્યા છે. લેટ અસ સી શું થઈ શકે હવે. શું ભગવાનને પ્રાર્થના, કારણ કે જે પ્રકારના દ્રશ્યો જે છે, ઘટના એ રીતની બની છે, સંપર્ક તમે સતત કરી રહ્યા છો, એમણે જે વહેલી સવારે ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની છે, શું ભગવાનને પ્રાર્થના, અને ખાસ કરીને કે જે રીતે આ દ્રશ્યો, તારાજીના દ્રશ્યો સામે આવ્યા, અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમારી કસોટી લઈ લો, પણ છેલ્લે એમને પાછા હેમખેમ પાછા મોકલી આપો. પંકજભાઈ, કેટલા લોકો સાથે આ સંપર્કમાં જે યાત્રાએ ગયા હતા અને કઈ કઈ ટ્રાવેલ્સ કંપનીઓ સાથે તમે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? બોમ્બેની હિલ્સ એન્ડ ટ્રેલ્સ ટ્રાવેલ કંપનીમાંથી એમણે રજિસ્ટ્રેશન કરાવેલું હતું કૈલાસ માનસરોવરની યાત્રા માટે. અને હિલ્સ એન્ડ ટ્રાવેલ્સ એ કાઠમંડુની રીચા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની છે, એની જોડે ટાઈઅપ કર્યું હતું. રીચા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના ટોટલ 61 લોકો તે દિવસે નીકળ્યા હતા, એટલે 26મીએ ત્યાં ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યા હતા અને એમની વિઝા માટેની ટિબેટમાં એન્ટર થવા માટેની પ્રોસેસ ચાલુ હતી. અને કદાચ પતિ પણ ગઈ હશે, કારણ કે એવું કંઈક જાણવા મળેલું હતું ટૂર્સ ટ્રાવેલ્સ કંપનીમાંથી કે છેલ્લે લોકો બસમાં બેઠેલા હતા
અને એના પછી કોઈ જાતનો ટ્રાવેલ કંપનીનો સંપર્ક નથી અને અમારો પણ કોઈનો સંપર્ક નથી. 23 તારીખે એ લોકો અહીંયાથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા, ત્યાર પછી તમારે કેટલી વાર એમની સાથે સંપર્ક થયો છે, વાતચીત થઈ, અને ત્યાં તમારો સંપર્ક નહીં થઈ શકે જ્યાં કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થશે ત્યાં, એ શું વાતચીત થઈ હતી? 23 તારીખે અહીંથી નીકળ્યા બાદ વોટ્સઅપના ફેમિલી ગ્રુપ દ્વારા સતત સંપર્કમાં જ હતા. જુદી જુદી જગ્યાના, જેમ કે કાઠમંડુમાં પણ એ લોકોએ સાઇટ સીઇંગ કર્યું હતું, એના ફોટોગ્રાફ્સ કે આજુબાજુ બીજી જગ્યાઓના ફોટોગ્રાફ્સ હતા, અને 26મીની સવારનો પણ ફોટોગ્રાફ્સ છે. એ રીતના, અને એમને પોતે પણ મીનાક્ષીબેને એમના હસબન્ડ સાથે સવારે 5:30 વાગે વાત કરી હતી. એટલે આમ સતત સંપર્કમાં રહેલા જ હતા, પણ એના પછીથી કોઈ જાતનો સંપર્ક થઈ શક્યો નથી. બધી જાતના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ, પણ હજુ સુધી કોઈ એમના ખબર મળ્યા નથી. અચ્છા, જ્યાં હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે અને ડિઝાસ્ટરની ટીમ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે, શું તમને એ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો છે? શું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં અમે ગઈકાલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, અને મૂળ અમે સુરતના છે, એટલે સુરતના પણ મામલતદાર કચેરી દ્વારા એમનો પણ, એટલે એ લોકોએ પણ અમને સંપર્ક કર્યો છે. અહીં અમદાવાદ મામલતદાર કચેરીમાંથી પણ સંપર્ક કરાઈ રહેલો છે, અને એ લોકોએ ખાતરી આપી છે કે એ લોકો બધી ઇન્ફોર્મેશન લઈને આપણા જે સેન્ટ્રલ લેવલ પર જે સરકાર દ્વારા ટીમ બની રહેલી છે એમને પણ આ બધી માહિતી પહોંચાડશે, અને જેટલું બને એટલું એમનાથી જેટલું જલ્દી એમને ઇન્ફોર્મેશન મળશે એટલી અમને પાસ ઓન કરશે. બિલકુલ. તો આ તો જે અમદાવાદનો પટેલ પરિવાર કે જે અત્યારે નેપાળમાં જે ઘટના બની અને ત્યારબાદ તેમના પરિવારજનોને શોધી રહ્યો છે, તેમના પરિવારજનો જે છે, સગા સંબંધીઓ જે છે, ભાઈ ભાભી, ભારતીબેનના ભાઈ ભાભી અને મોટા બહેન છે, તેમની શોધખોળ તેઓ કરી રહ્યા છે, અને આશા રાખીએ કે ભગવાન સૌ સારાવાના કરે, અને જે પ્રકારની હેમખેમ એ પરિવાર જે કૈલાસ માનસરોવર યાત્રાએ જે ગયા છે સંબંધીઓ, તે હેમખેમ પરત ફરે તે પ્રકારની પ્રાર્થના પણ આ પરિવાર કરી રહ્યો છે.